ખાંભાના સરપંચના પિતા સામે એટ્રોસિટી એક્ટ મુજબ નોંધાઈ પોલીસ ફરિયાદ। સરપંચના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખાંભા સજ્જડ બંધ સરપંચના પ્રતિનિધિ સામે પોલીસ ફરિયાદના વિરોધમાં ગામ સજ્જડ બંધ વેપારીઓ આવ્યા। સરપંચના સમર્થનમાં ખાંભા પોલીસ અને મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર। સરપંચના પિતા બાબાભાઈ ખુમાણ સામે પોલીસ ફરિયાદ થતા ગ્રામજનોમાં રોષ। આરટીઆઈની માહિતીનો જવાબ ના આપીને માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાની પોલીસમાં નોંધાઈ હતી ફરિયાદ। આરટીઆઈ માહિતી માંગનાર યુવકે નોંધાવી છે ખાંભાના સરપંચના પિતા સામે ફરિયાદ। જે કેસ ગુજરાતી સાથે કલ્પેશ નગદિયા, ખાંભા। આપનું નામ શું છે ને આગળ આજે ખાંભા તાલુકો આખો બંધ રાખવામાં આવ્યો છે, વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવાનું, શેના કારણે આ દુકાનો બંધ રાખવામાં આવેલી છે? મારું નામ મહેન્દ્ર હરિયાણી। અમારા વેપારી અગ્રણી અને સરપંચના પિતાશ્રી બાબાભાઈ ખુમાણ કે જે એક મોટા વેપારી છે એની ઉપર ગઈકાલે 10 આસપાસ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે। ત્યારે અમારા વેપારીઓમાં એક આખો ભયનો માહોલ ઊભો થયો છે। જો વેપારી ઉપર આવું કૃત્ય થતું હોય તો બીજાની શું સલામતી? આ ભયને કારણે લોકોએ સ્વયંભૂ ગામ બંધ રાખી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। કેટલા વાગ્યા સુધી ગામ બંધ રહેશે? શક્ય છે તો બધા વેપારી તો આખો દિવસના મૂડમાં છે અને છતાં પણ કાંઈ પરિણામ નહીં આવે તો કેટલા દિવસ સુધી બંધ રહે એનું કાંઈ હજી કાંઈ નક્કી નહીં। આગામી સમયમાં શું વેપારીઓનું આયોજન કરવામાં આવ્યું છે? વેપારી સરકારશ્રીને રજૂઆત કરશે કે આવી રીતે જે વેપારી છે એની ઉપર આવું કોઈ કૃત્ય ન થાય, કારણ કે સીધામાં સીધા જો કોઈ હોય તો વેપારી છે ને વેપારી ઉપર આવી ફરિયાદો થતી હોય તો વેપારી ભયના માહોલ વચ્ચે જીવી રહ્યો છે।